નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગ્ન જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. ક્યારેક આર્થિક સમસ્યા આવતી હોય, ક્યારેક સામાજિક સમસ્યાઓ આવતી હોય, તો ક્યારેક તાર્કિક સમસ્યાઓ પણ દાંપત્ય જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. અને આ સમસ્યાઓ એમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા પછી એક સમય એવો આવે છે કે જ્યારે આ સમસ્યાઓ સ્થિર થઈ જાય છે અને એના લીધે પછી દાંપત્ય જીવન ધીમે 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 આગળ જાય છે ને એ દાંપત્ય જીવન સુખમય, આનંદમય અને હર્ષમય પસાર થતું જાય છે. દર્શક મિત્રો, વૈવાહિક જીવનની અંદર આવતી ખાલી જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓ જો સમસ્યાઓ જ આવતી રહે તો એ સમસ્યાઓ નર્ક સમાન થઈ જાય છે. તો સમસ્યાઓ કયા પ્રકારની આવે છે અને આ સમસ્યાઓને દૂર કરવા માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/7/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ કૃષ્ણ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ બની રહી છે. રેવતી નામનું આજે નક્ષત્ર છે, ઘૃતિ નામનો આજે યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે જે સવારે 10:22 સુધી રહેશે અને ત્યારબાદ બવ નામના કરણનો પ્રારંભ થશે. મીન રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ બપોરે 12:58 સુધી રહેશે અને ત્યારબાદ મેષ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે બપોરે 12:58 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ લગ્ન જીવનની. વ્યક્તિ, દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હંમેશાને માટે વ્યક્તિએ સવારના પોરમાં ઉઠી, બપોરના સમયે, સાંજના સમયે ને રાત્રે સૂતા સમયે ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ, જેનાથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે. વાત, દર્શક મિત્રો, આજે આપણે લગ્ન જીવનની કરી રહ્યા છીએ, લગ્ન વિચ્છેદની કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ કારણો ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, નારાજગી લગ્ન જીવનની પહેલી સમસ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્યારેક પતિ અને પત્ની આ બંને વચ્ચે લગ્નમાં દરરોજ ને દરરોજ નારાજગી ઉત્પન્ન થતી હોય છે, જેના કારણે લગ્ન જીવન સારું નથી રહેતું. અને આ નાની નાની બાબતે અણબનાવ નારાજગી ક્યાંક ને ક્યાંક જીવનની અંદર આવ્યા કરતી હોય છે. આ નાની નાની નારાજગી, આ નાની નાની જે સમસ્યાઓ છે એના લીધે આવા વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનમાં વિચ્છેદ સુધીની સ્થિતિનું સર્જન થાય છે. જ્યારે લગ્ન મેળાપક કરતા હોઈએ ત્યારે ગ્રહ મૈત્રી નથી મળતી. એટલે એકનું જળ તત્વ છે, બીજુંનું અગ્નિ તત્વ છે. તો ક્યાંક ને ક્યાંક આવા લોકોના લગ્ન જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. અને આ વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેવાના લીધે બંનેના સ્વભાવ નથી મળતા. એના લીધે નાની નાની બાબતે બંને વચ્ચે નારાજગી ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે પત્ની નાની નાની વાતે રિસાઈ જતી હોય, પતિ નાની નાની વાતે રિસાઈ જતો હોય, તો ત્યારે જીવનની અંદર રોજ જો માની લો પત્ની રિસાઈ જતી હોય તો પતિએ ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ. અને પતિ રિસાઈ જતા હોય તો પત્નીએ સૂર્યનારાયણ ભગવાનને રોજને માટે જલ અર્પણ કર્યા પછી અન્નનું ગ્રહણ કરવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર ભગવાન શંકરની પૂજા કરવામાં આવે. જો પતિ અને પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે છે તો ભગવાન શિવની આરાધના કરવામાં આવે, ભગવાન શિવની જો પૂજા કરવામાં આવે તો પણ અવશ્ય સારામાં સારો લાભ મળી શકે છે. નાની નાની બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે તો કયા ગ્રહો જવાબદાર છે? આના લીધે પણ લગ્ન વિચ્છેદની શક્યતાઓ વધી જતી હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પતિ અને પત્ની આ બંને જણા વચ્ચે ઝઘડા થવાના મુખ્ય કારણ હોય છે મંગળ અને સૂર્ય. આ બંને ગ્રહો, મંગળ અને સૂર્ય, આ બંને ગ્રહોના લીધે નારાજગી ક્યાંક ને ક્યાંક ઝઘડા સુધી પહોંચી જતી હોય છે. આ બંનેના લીધે વાદ વિવાદ વધતા જતા હોય છે. દર રવિવારના દિવસે જો પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરી અને પીપળાના વૃક્ષની જો પરિક્રમા કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. અને દર શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે જો સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ દાંપત્ય જીવનની અંદર જે વિચ્છેદની શક્યતાઓ છે, દાંપત્ય જીવનની અંદર જે વૈચારિક મતભેદોની શક્યતાઓ છે, આ વૈચારિક મતભેદની શક્યતાઓ દૂર થાય છે. ઘણી વખત આ વાદ વિવાદ મારપીટ સુધી પહોંચી જતો હોય છે. તો મારપીટ સુધી પહોંચે, શારીરિક બળ સુધી પહોંચી જાય તો મંગળની ભૂમિકા એમાં મહત્વની છે. શનિ અને મંગળની ભૂમિકા એમાં સવિશેષ માત્રામાં રહેતી હોય છે, જેના
લીધે આ સમસ્યા સર્જાતી હોય છે. નાની નાની બાબતે હાથ ઉગામી લેવામાં આવે, નાની નાની બાબતે સમસ્યાઓ સર્જાતી હોય છે, પછી ભલે પત્ની કે પતિ કોઈ પણ જગ્યાએ. એટલે આવી વસ્તુ જયારે બનતી હોય તો સમજી લેવાનું કે શનિ અને મંગળ આ બંને ગ્રહોના હિસાબે દાંપત્ય જીવનમાં મારપીટ સુધીની વાત આવી જાય છે. કારણ કે ગુસ્સો કાબુમાં નથી રહેતો, અને આ ગુસ્સો કાબુમાં નથી રહેતો એના લીધે આવી વસ્તુઓનું સર્જન થાય છે, અને એ સર્જનના લીધે હાથાપાઈની શક્યતાઓ વધી જાય છે, શારીરિક બલની શક્યતાઓ વધી જાય છે, અને એ શારીરિક બલના લીધે દાંપત્ય જીવનમાં મનમાં ખટરાગ વધી જાય છે. એકબીજા ઉપર જયારે હાથ ઉપાડવામાં આવે ત્યારે એ ખટરાગ વધતો જાય છે. એકબીજા પ્રત્યે જયારે કડવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધતી જાય છે, ને એ સમસ્યાઓ દાંપત્ય જીવનની અંદર તૂટવાનું કારણ મહત્વનું બનતું હોય છે. તો શનિ અને મંગળના લીધે જયારે આવી સમસ્યા સર્જાતી હોય ત્યારે 3 શનિવાર સુધી તમારો જેટલું વજન હોય, માની લો 50 કિલો હોય, 100 કિલો હોય, 60 કિલો હોય, 80 કિલો હોય કે 40 કિલો હોય, તમારું જેટલું વજન હોય એ વજનના 10મો હિસ્સો, એ વજનનો 10મો હિસ્સો કાળા તલ અને કાળા અડદ એનું તમારે કોઈ પણ મંદિરમાં અથવા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમારે દાન કરી દેવું જોઈએ. એનાથી તમારા દાંપત્ય જીવનની અંદર જે હાથાપાઈને લગતી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક વિચ્છેદને લગતી જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે છે અને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને લગ્ન માટે જોવા જઈએ તો મુખ્ય 2 ગ્રહો જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે જ્યારે લગ્ન તોડવાની અંદર જવાબદાર ગ્રહમાં મંગળ મહારાજની સવિશેષ માત્રામાં ભૂમિકા મહત્વની છે. જો જ્યારે વ્યક્તિનો મંગળ ખરાબ હોય ત્યારે વ્યક્તિને તકલીફ ઉત્પન્ન થતી હોય છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, કેસને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. રાહુના લીધે જો દાંપત્ય જીવન તૂટવાની શક્યતા આવે તો અનાવશ્યક ઝઘડાઓ થાય, કારણ વગરના ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવે અને એના લીધે તમારે સમસ્યા થાય. શનિ મહારાજના લીધે જો લગ્ન તૂટવાની શક્યતાઓ વધી જાય તો લાંબા સમયગાળા પછી 1 સંતાન કે 2 સંતાન થઈ ગયા પછી પણ દાંપત્ય જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો આવે છે, અને એના લીધે દાંપત્ય જીવન તૂટવાની શક્યતાઓ વધી શકે છે. જ્યારે નબળો ગુરુ છે એ સંબંધ તોડાવે છે, એ અહંકારના લીધે સંબંધ તોડાવે છે, અભિમાનના લીધે સંબંધ તોડાવે છે. અને ખરાબ શુક્ર છે મહત્વકાંક્ષી, ઘણી બધી ઈચ્છાઓ હોય, નહીં મારે તો આ જોઈએ, આ જોઈએ, આ વસ્તુના લીધે દાંપત્ય જીવન તૂટવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે દાંપત્ય જીવનમાં ક્લેશ ક્યારે થાય? જ્યારે તમે લગ્ન મેળાપક કરવા માટે જાઓ અને ગ્રહ મૈત્રી તમારી મળતી નથી, ત્યારે હંમેશાને માટે તમારે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. ચંદ્ર અને રાહુ એનો સંબંધ કુંડલીમાં હોય, સૂર્ય અને રાહુ એનો સંબંધ કુંડલીની અંદર હોય તો પણ અવશ્ય દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. સૂર્ય અને શનિ સાથે હોય, જેને સંઘર્ષ યોગનું સર્જન કરવામાં આવે, આ સંઘર્ષ યોગ હોય તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ રહે છે અને એના લીધે જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો આ બધી વસ્તુઓના લીધે તમારા દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય તો તમારા રસોડાની અંદર ક્યારેય તમારે હેઠા વાસણ ન રાખવા જોઈએ. રસોડામાં હેઠા વાસણ રાખવાના બંધ કરશો તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓ ઓછા થવા લાગશે. તૂટેલો કાચ ઘરની અંદર નહીં રાખો તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ ઓછું થશે. ઘરમાં સવાર અને સાંજ ગુલાબની અગરબત્તી કરશો તો દાંપત્ય જીવનમાં મધુરતા આવશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને પતિ અને પત્ની આ બંને જણાએ વીકમાં એકવાર, સપ્તાહની અંદર એક વખત કોઈ પણ મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ. એનાથી પણ તમારા દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા બેડરૂમની અંદર રંગબેરંગી ગુલાબી કલરના ફૂલો જો લગાડવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, સંબંધને મજબૂત બનાવવા માટે નાના નાના ઉપાયો તમે કરી શકો છો ને એ ઉપાયો તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે. બેડરૂમની અંદર તમારે જે કલર રાખવાનો હોય, લાઇટ કલર તમે રાખો અથવા લીલા કલર જેવો રાખો તો પણ તમારા સંબંધો મજબૂત બનશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તાજા ફૂલ જો તમારા ઘરની અંદર, તમારા બેડરૂમની અંદર રાખવામાં આવે, કાંટાવાળા નહીં, તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારા ખાસ કરીને ભગવાન શંકરને રોજને માટે તમે ખીરનો પ્રસાદ અર્પણ કરીને એ ખીર બંને માણસ તમે આરોગો તો એનાથી પણ તમારું દાંપત્ય જીવન મજબૂત બનશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની સામે દીવો કરી અને એની પ્રાર્થના કરવામાં આવે તો પણ તમારા
તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. પીળા કલરના ફૂલ જો ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે, પીળા કલરના પુષ્પ જો ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, ઘણી વખત એવું હોય છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ શંકા હોય છે, અને જ્યારે આ શંકા વધી જતી હોય છે ત્યારે જીવનમાં સમસ્યાઓ વધતી રહેતી હોય છે. હંમેશાને માટે પતિ અને પત્ની આ બંને જણાનો જે સુવાનો રૂમ છે એ સાફ સુથરો રાખવો જોઈએ. બેડની નીચે ઘણા શું કરે કે ઓલો અત્યારે બેડ એવો આવે કે એની નીચે તમે ગાડલાને એવું મૂકી શકો, તો એમાં ઘણો બધો તમે ઇલેક્ટ્રિકનો સામાન કે ઘણી બધી બીજી વસ્તુઓ મૂકેલી હોય તો એ તમારા દાંપત્ય જીવનમાં ઝઘડાનું કારણ બની શકે છે. તમારા બેડની નીચે કોઈ પણ પ્રકારનો સામાન ના હોવો જોઈએ, નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવશે. એના લીધે તમારા દાંપત્ય જીવનમાં શંકા કુશંકાનું પ્રમાણ ઉત્પન્ન થશે અને એના લીધે તમારે ઝઘડાઓનું પ્રમાણ રહેતું જણાશે. પતિ અને પત્ની આ બંને જણા વચ્ચે જો શંકા કુશંકાનું વાતાવરણ રહેતું હોય તો તમારા બેડરૂમને સાફ સુથરો રાખવો જોઈએ. બની શકે તો સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ અર્પણ કરવું જોઈએ અને ડાયમંડ ક્યારેય ન ધારણ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, દાંપત્ય જીવન તૂટવા માટે એટલે કે જ્યારે લગ્ન તૂટવાનું એક મુખ્ય કારણ હોય છે એક્સ્ટ્રા મેરિટલ અફેર. એટલે કે લગ્ન થયા પછી તમારે કોઈ બીજા પાત્ર સાથે જ્યારે પ્રેમ થાય છે અથવા તો બીજા પાત્ર સાથે તમારે રિલેશન ઉત્પન્ન થાય છે તો એના લીધે પણ તમારું લગ્ન જીવન તૂટતું હોય છે. તો કેવી રીતે અને કયા ઉપાયો કરવા જોઈએ, પરંતુ એ પહેલા દર્શક મિત્રો, જેનું જમીન અને મકાન વેચાતું નથી એ વેચાવા માટે કયો ઉપાય કરવો જોઈએ. જે વ્યક્તિનું જમીન અને મકાન વેચાતા નથી અથવા તો લેવામાં તમારે તકલીફ થઈ રહી છે, ઘણી બધી મહેનત કરો છો, તમારી પાસે પૈસા છે છતાં તમે નથી લઈ શકતા, તમારું સારા એરિયાની અંદર મકાન છે અને વેચાતું નથી અથવા તો પ્લોટ નથી વેચાતો, તો એના માટે કયો ઉપાય કરવો? તમારે ખાસ કરીને 9 પૂરી અને હલવા, 9 પૂરી અને એની સાથે તમારે હલવો લેવાનો અને ભગવાન વિષ્ણુને તમારે અર્પણ કરીને કોઈ ગરીબ વ્યક્તિને તમારે મંગળવારના દિવસે આપી દેવાનો. આ પ્રયોગ તમારે 11 મંગળવાર સુધી કરવાનો છે. અવશ્ય તમારી જમીનને લગતી સમસ્યા હશે કે મકાનને લગતી સમસ્યા હશે, ભગવત કૃપાથી તમારી દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કરવી છે દર્શક મિત્ર સાથે, વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. હાજી, ગીર સોમનાથ થી બોલું છું દાદા. મારી જન્મ તારીખ 15/2/97 છે અને સમય સવારનો 9:30 વાગ્યાનો. તારીખ બોલો ને બેન. તારીખ 15/2/1997. જન્મ સમય સવારના 9:30 વાગ્યાનો. જન્મ સ્થળ જન્મ સ્થળ ગીર સોમનાથ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એમ હતો દાદા કે મને સરકારી નોકરીના યોગ છે કે નહીં દાદા? જો પહેલી વસ્તુ, ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય ગ્રહ જોવો બહુ જરૂરી હોય. 10મું સ્થાન જોવું એ પણ અત્યંત આવશ્યક હોય. બેન, તમારી કુંડલીની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ પહેલા સ્થાનમાં છે, કર્માધિપતિ ગુરુ મહારાજ પોતે લાભ સ્થાનમાં છે, 12મા સ્થાનની અંદર કુંભ રાશિના સૂર્ય મહારાજ બિરાજમાન છે. તમારા જન્માક્ષર મુજબ તમારે ગવર્મેન્ટ જોબ માટે એન્ડ મુમેન્ટ ઉપર અડધા માર્ક, 1 માર્ક માટે તમે અટકી જતા હશો, કારણ કે પહેલા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે, 7મ સ્થાનની અંદર મંગળ અને રાહુ છે, જે અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. મોઢામાં આવેલો કોળિયો છે છીનવાવી દે. પણ ટેન્શન ના લો, મહેનત કરશો તો અવશ્ય તમને સફળતા મળી શકે એમ છે. અત્યારે રાહુની મહાદશા ચાલે છે, એમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. અવશ્ય આગળ જતા તમને પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શનિ કેતુના શ્રાપિત દોષ અને મંગળ રાહુની પૂજા અવશ્ય કરવી જોઈએ, જેથી સારો લાભ મળી શકશે. બની શકે ત્યાં સુધી બેન રોજ સવારે સૂર્યને તમે જલ ચડાવજો, એનાથી પણ આપને સારો લાભ મળશે. અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો આપ ધારણ કરી લેજો. ભગવત કૃપાથી અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, જ્યારે એક્સ્ટ્રા રિલેશન મેરેજ લાઈફની અંદર જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પણ લગ્ન જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થતી હોય છે. પતિ અને પત્ની આ બંનેની વચ્ચે જ્યારે ત્રીજો વ્યક્તિ આવી જાય અથવા ત્રીજી વ્યક્તિ આવી જાય ત્યારે સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય ને ત્યારે ઝઘડાઓનું કારણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. અને એના માટે મુખ્ય ગ્રહ કોઈ જવાબદાર હોય તો એ છે રાહુ મહારાજ. રાહુ એના માટે જવાબદાર ગ્રહ છે. રાહુની સાથે જો શુક્ર આવી જાય તો હંમેશાને માટે આવી વસ્તુ બનતી હોય છે અને જેના લીધે દાંપત્ય જીવન નર્ક સમાન થઈ જાય, દાંપત્ય જીવન ખરાબ થાય છે, ઝઘડાઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે.
પતિના જીવનની અંદર પત્ની સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ આવે તો પત્નીએ નિયમિતને માટે ગુરુવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. ગુરુવારના દિવસે ઉપવાસ કરે અને શનિવારે પક્ષીને પિંજરામાંથી મુક્ત કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને એનાથી સારો એવો લાભ મળે છે. 3-4 શનિવાર જો આ પ્રયોગ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળતો જણાય છે. અને જો પત્નીના જીવનની અંદર પતિ સિવાય કોઈ બીજો વ્યક્તિ આવી જાય અને એને વ્યવસ્થિત કરવું હોય તો પતિએ કયો ઉપાય કરવો જોઈએ? તો પતિએ ખાસ કરીને શુક્રવારનો ઉપવાસ કરવો જોઈએ. શનિવારના દિવસે નિર્ધન વ્યક્તિને અડદના વડા ખવડાવવા જોઈએ તો અવશ્ય આ સમસ્યા દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને દાંપત્ય જીવનની અંદર પણ મધુરતા કેળવાતી જણાય છે. દર્શક મિત્રો, પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓનું એક બીજું મુખ્ય કારણ હોય છે આકર્ષણ ન હોવું. બંને વચ્ચે જે ખાસ કરીને આકર્ષણ રહેતું હોય, પ્રેમ રહેતો હોય, બંને વચ્ચેનો જે લગાવ રહેતો હોય એ ન હોય ત્યારે પણ આ વસ્તુનું સર્જન થતું હોય છે. તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? પરંતુ વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા ભાઈ વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે ચિન્મય. જન્મ તારીખ છે 5/12/1992. 5/12/1992. સમય 11:30 સવારે. જન્મ સ્થળ. ભાવનગર. શું પ્રશ્ન હતો? એમના લગ્ન યોગ ક્યારે છે, કઈ દિશામાં ને કઈ રાશિ સાથે? શુક્ર અને શનિ બંને ગ્રહો સાથે છે. લાભ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિનો મંગળ છે જે મંગળ દોષનું સર્જન કરે છે. નીચસ્થ મંગળ છે. શનિની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડી રહી છે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. ઓલરેડી જન્માક્ષરની અંદર શનિ મહારાજની 7મી દ્રષ્ટિ છે એટલે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન પણ કરાવડાવે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. અત્યારે શુક્રની મહાદશા ચાલે છે, શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ગોચરમાં અત્યારે ખાસ કરીને ગુરુ મહારાજનું પરિભ્રમણ વૃષભ રાશિની અંદર એટલે કે જન્મના કેતુ ઉપર ગોચરના મંગળ અને ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. એમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી હજી 2 વર્ષ પછી ચાલુ થવા જઈ રહ્યો છે. એક યોગ જાન્યુઆરી સુધીની અંદર છે પરંતુ એની અંદર સમસ્યા સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી, સાથે સાથે સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કરવી જેથી આ યોગની અંદર એને સારો લાભ મળી શકે અને ભગવત કૃપાથી આ યોગની અંદર એના લગ્ન થઈ શકે. ખાસ કરીને એમના જન્માક્ષર મુજબ બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકીને ધારણ કરાવી દેવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરવા, એનાથી પણ સારો લાભ મળશે. અને મંગળવારે માલપુવાનું દાન કરવાથી પણ સુંદર મજાનો લાભ મળતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પરંતુ દર્શક મિત્રો, એ પહેલા આપણે વાત કરી લઈએ આકર્ષણની. દર્શક મિત્રો, આમ તો જયારે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર મહારાજ નબળા હોય ત્યારે આકર્ષણને લગતી તકલીફ આવે છે. શુક્ર મહારાજ જયારે નબળા હોય ત્યારે આ સમસ્યા ઉત્પન્ન થાય છે અને ચંદ્ર જયારે નબળો હોય ત્યારે મન ઉદાસને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જયારે પતિ તરફથી પત્નીને માનસિક પ્રેમ નથી મળી રહ્યો તો પત્નીએ રોજ સાંજના સમયે તુલસીજીના ક્યારે ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ. ગુલાબી કલરના કપડા ધારણ કરવા જોઈએ અને બની શકે ત્યાં સુધી જ્યોતિષીની સલાહ લઈ અને શુક્રનો ડાયમંડ ધારણ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. કાળા કલરનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો હિતાવહ રહેતો હોય છે. જો પત્ની તરફથી પતિને શારીરિક અને માનસિક નબળાઈ હોય અને શારીરિક અને માનસિક સમસ્યા ઉત્પન્ન થતી હોય તો પતિએ ગળામાં સ્ફટિકની માળા ધારણ કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પીળા કલરના કપડા ધારણ કરવા જોઈએ. એનાથી પણ દાંપત્ય જીવનમાં મધુરતા આવી શકે એમ છે. ખાટું અને તીખું બની શકે ત્યાં સુધી ઓછું ખાવું જોઈએ. એનાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ઘણી વખત દાંપત્ય જીવનના ઝઘડા છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે. તો આ છૂટાછેડા ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? રોકારા બેડરૂમની અંદર ક્યારેય પણ તમારે બંદૂક, તલવાર કે અસ્ત્ર શસ્ત્ર ન રાખવા જોઈએ, નહીતર ઘરમાં ઝઘડા વધી જશે, સમસ્યાઓ સર્જાશે. બની શકે ત્યાં સુધી તમારા બેડરૂમની અંદર આ વસ્તુ ન રાખવી તમારા માટે હિતાવહ છે. વાત દર્શક. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારે મારા મિત્ર વિશે પૂછવું હતું. નામ છે પ્રદ્યુમનસિંહ જાડેજા. જન્મ તારીખ?
21/8/90, સમય, રાતના 9, જન્મ સ્થળ, સુરેન્દ્રનગર. શું પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે એમને જમીન છે દાદા વેચવા કાઢી, પણ જમીનનું કામ અટવાનું હોય, હમ. પ્લસ આર્થિક સંકળામણમાં પણ વધારે રહે છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. તમે સાચા મિત્ર કહેવાઓ. મિત્ર માટે તમે ફોન લગાડ્યો. વાત કરી લઈએ જન્માક્ષરની. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. દશમા સ્થાનની અંદર ધન રાશિના શનિ મહારાજ બિરાજમાન છે અને સૂર્ય, ચંદ્ર અને બુધ તમારા મિત્રની કુંડલીની અંદર છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. ગોચરમાં અત્યારે છેલ્લા દોઢ વર્ષથી શનિ મહારાજનું પરિભ્રમણ કુંભ રાશિની અંદર ચાલ્યું છે, જે તેના સૂર્ય ઉપર ને ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરે છે. લાસ્ટ 1.5 યર એટલે કે દોઢ વર્ષથી એક્સિડેન્ટલી ક્યાંક ને ક્યાંક એના કામોમાં રૂકાવટો આવતી જણાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, જીવનમાં સંઘર્ષ કરાવડાવે, પૈસાની જાવકનું પ્રમાણ વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે અને એના જીવનની અંદર પ્રતિષ્ઠાની અંદર પણ સમસ્યાઓ ક્યારેક ક્યારેક ઉત્પન્ન થતી જણાય. આપ ચિંતા ન કરો. કુંભ રાશિની અંદર શનિ મહારાજ અત્યારે વક્રી ચાલી રહ્યા છે, જે માર્ગી 11મા મહિનાની અંદર થશે. નવેમ્બર મહિના પછી એને થોડીક રાહત મળી શકે એમ છે. મંગળમાં સૂર્યની પ્રત્યંતર દશા ચાલી રહી છે. બની શકે ત્યાં સુધી મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવી એમના માટે આર્થિક રીતે બહુ જ લાભદાયી રહેશે. મંગળવારે માલપુવાનું દાન કરવાથી જમીનને લગતી સમસ્યામાં ફાયદો મળતો જણાશે. ગુરુકેતુનો વિપ્ર ચાંડાલ યોગ અને સૂર્ય ચંદ્ર બંને ગ્રહો સાથે છે એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત બીજા એક કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરીબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. મેઘાયુબા નામ છે. જન્મ તારીખ, 26/12/2002. સમય, સમય 12:30 બપોરે. જન્મ સ્થળ, જન્મ સ્થળ વનાળા લીમડીની બાજુમાં. શું પ્રશ્ન? લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે દેણાદેણી છે? દીકરીબાના જન્માક્ષર જોઈએ તો મંગળ દોષ બની રહ્યો છે, કારણ કે મંગળ 8મા સ્થાનની અંદર છે. હવે સ્વાભાવિક રીતે મંગળ દોષ હોય એટલે સામે મંગળ, શનિ અથવા ગુરુ પાવરફુલ વાળા પાત્ર સાથે મેરેજ કરવા હિતાવહ રહીએ. સપ્તમાધિપતિ બુધ મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે. જે ઘરની અંદર જશે એ લોકોને બહુ જ સારો ફાયદો થશે, કારણ કે સપ્તમાધિપતિ લાભસ્થાનમાં જે દીકરીબા બહુ જ ભાગ્યશાળી છે, જેના ઘરમાં જશે એને બેસ્ટ રિઝલ્ટ અપાવશે. પણ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દ્રષ્ટિ દ્વારા બની રહ્યો છે. હવે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હું મારા ટીવી પ્રોગ્રામમાં વારંવાર આ વસ્તુ કહું છું કે જેની કુંડલીમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિને લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય. એટલે દીકરીબાના લગ્ન કરતા પહેલા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવી લેજો, જેથી દાંપત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય, લગ્ન જીવનની અંદર સમસ્યા ન સર્જાય અને સારો લાભ મળી શકે. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ દીકરીબાને કહેજો ચડાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને મંગળવારે રેવડી ખાસ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ, એનાથી પણ સારો એવો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે છૂટાછેડા જે થાય છે એ છૂટાછેડા માટે કયા ગ્રહો જવાબદાર હોય છે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કુંડલીની અંદર જ્યારે સૂર્ય અને શનિ આ બંને ગ્રહો સાથે હોય ત્યારે છૂટાછેડાના યોગ બનતા હોય છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય તો પણ છૂટાછેડા એટલે કે ડિવોર્સના યોગ બની જતા અથવા ડિવોર્સ સુધીની વાતો આવી જતી હોય છે. મંગળ અને રાહુની ભૂમિકા પણ ડિવોર્સની અંદર મહત્વની હોય છે. એટલે કે ડિવોર્સ માટે સૂર્ય શનિ મંગળ રાહુની ભૂમિકા બહુ જ મોટી છે અને ક્યારેક કોર્ટ કચેરી સુધી પણ આ વાત આવી જતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે પતિ છૂટાછેડા ઈચ્છતો હોય તો પત્નીએ કયા ઉપાય કરવા જોઈએ કે જે ઉપાયો કરવાથી છૂટાછેડા ન થઈ શકે, દાંપત્ય જીવન અવશ્ય ચાલે, કારણ કે લેટ ગોની ભાવના મહત્વની છે અને લેટ ગોની ભાવનાથી અવશ્ય આગળ વધી શકાય. તો પતિ જ્યારે છૂટાછેડા ઈચ્છતો હોય ત્યારે પત્નીએ સોમવારનો ઉપવાસ કરવો જોઈએ. ભગવાન શંકરને દરરોજને માટે 27 બિલ્વદલ એટલે કે બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોક દ્વારા ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. અને જો વાત કોર્ટની અંદર પહોંચી ગઈ હોય તો 5 મંગળવાર સુધી તમારે હનુમાનજીના મંદિરે જવાનું. હનુમાનજીના મંદિરે જઈ અને તમારી ઉંમર જેટલા તમારે લાડુ અર્પણ કરવા જોઈએ. 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તો અવશ્ય કોર્ટની અંદરથી પણ રાહત મળી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને દાંપત્ય જીવન સારું ચાલતું જણાશે. આ મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બેન બોલો. મારા બાબા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ.
બાબાનું નામ છે સમીર શાહ. જન્મ તારીખ, જન્મ તારીખ 19/5/90. સમય, સમય રાતે 8:05. જન્મ સ્થળ, જન્મ સ્થળ મુંબઈ બોરીવલી. શું પ્રશ્ન હતો? બાબાનું માંગા આવતા નથી અને આવે તો પછી આગળ વધતું નથી. જો જન્માક્ષરની વાત કરીએ તો મંગળ દોષ છે, કારણ કે જયારે મંગળ દોષ કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં હોય 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો મંગળ દોષ કહેવાય. પરંતુ બાલબોધ જ્યોતિષશાસ્ત્ર સમુચ્ચયની અંદર અમુક નિયમો એવા છે કે એ નિયમોના આધારે મંગળ દોષ નષ્ટ પણ થતો હોય. હવે ઓલરેડી ચોથા સ્થાનની અંદર મંગળ કુંભ રાશિનો બિરાજમાન છે, જેના લીધે મંગળ દોષ બની રહ્યો છે અને સપ્તમાધિપતિ શુક્ર ઉચ્ચનો પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. લગ્ન માટે નવમાંશ કુંડલી જોવી બહુ મહત્વની હોય અને નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર ધનસ્થાન સુખસ્થાનની અંદર સૂર્ય અને ગુરુની સાથે બિરાજમાન છે, જેના લીધે લગ્નની 90 થી 99% વાતો આવીને અટકી જાય. લગ્ન માટે ચંદ્ર અને ગુરુ મહત્વના ગણાય અને આ ચંદ્ર મહારાજ મંગળની સાથે જે ગુરુ મહારાજ 8મા સ્થાનની અંદર છે, જેના લીધે થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનની અંદર દાન દેવી, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. લગ્ન માટે બની શકે તો શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરવી લેવી જોઈએ. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરાવવાથી લગ્નમાં આવતી બાધાઓમાં સારો લાભ મળી શકે એમ છે. મંગળવારે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બને તો મંગળનો નંગ તમારા સુપુત્ર ચીને ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વાર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી બેન માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને સ્થળ. બેનનું નામ એકતા છે. જન્મ તારીખ 7/10/98. 7/10/98. હા, જન્મ સમય 11:30 થી 12 ની વચ્ચે બપોરે. ઓકે. જન્મ સ્થળ બોટાદ. શું પ્રશ્ન? લગ્ન નથી, માંગા નહીં આવતા, લગ્ન ક્યારે થશે? જન્માક્ષરની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી છે અને સપ્તમાધિપતિ શુક્ર મહારાજ લાભસ્થાનની અંદર સૂર્ય અને બુધની સાથે છે. શુક્ર મહારાજ પોતે અસ્તના બિરાજમાન છે. દર્શક મિત્રો, જયારે અસ્તના કોઈ પણ બિરાજમાન હોય ગ્રહો, ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે. અસ્તનો ગ્રહ જયારે સપ્તમાધિપતિ અસ્તનો હોય એટલે એનું પોતાનું જે બળ હોય છે, બળ ખોઈ બેસે, જેના લીધે 90 થી 99% લગ્નની વાતો આવીને અટકી જાય. ઓલરેડી મંગળ રાહુ સાથે છે, ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે, ચંદ્ર શનિનો વિષય યોગ છે. આ ત્રણની પૂજા કરાવવી એમના માટે હિતાવહ રહેશે. લગ્ન માટેના યોગની વાત કરવામાં આવે તો ઓલરેડી અત્યારે એમનો યોગ ચાલુ છે. રોજ મીઠી સુગંધનો ઉપયોગ કરવાનું કહો. બની શકે ત્યાં સુધી સૌભાગ્યવતી સ્ત્રીને સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. બને તેઓ એમના જન્માક્ષર મુજબ ખાસ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરાવી દેજો અને દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરાવજો. લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદગોપ સુતમ દેહી પતિમ મે કૃતે નમઃ આ મંત્રનો જપ રોજને માટે મિનિમમ 21 વખત કરવાનું કહેજો. અને મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ સાથે એમને બહુ જ સારી લેણાદેણી છે. પ્રયત્ન કરવાથી અવશ્ય ફલીભૂત થાય ને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે ડિવોર્સ એટલે કે છૂટાછેડાની કરી રહ્યા છીએ, કારણ કે જયારે છૂટાછેડાની વાત આવતી હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ઘણી વખત ઓરિજિનલ ડાયમંડ જયારે આપણને શૂટ નથી થતો અને આપણે ઓરિજિનલ ડાયમંડ પહેરીએ છીએ ત્યારે પણ દાંપત્ય જીવનમાં ડિવોર્સની વાતો આવી જતી હોય છે. આ ઓરિજિનલ ડાયમંડ જયારે આપણને શૂટ નથી થતો તો ડાયાબિટીસને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ જતી હોય છે. ઓરિજિનલ ડાયમંડ આપણને શૂટ નથી થતો તો ઇમોશનલ એટેચમેન્ટ પણ પ્રોબ્લેમ કરાવડાવી દે છે. અને ઓરિજિનલ ડાયમંડ જયારે શૂટ નથી થતો ત્યારે ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરવાની છે આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. પ્રથમ તો એ પહેલા વાત કરી લઈએ આપણે એક કોલર મિત્ર સાથેની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હલો, હાલો, જય ગણેશ. જય ગણેશ. જય હાજી. ગણેશ. હાલો. અરે બોલો સાહેબ. હા સાહેબ, મારે બાબા માટે પૂછવાનું હતું. 31/3/2002 એનો જન્મ તારીખ છે અને રાજકોટનો જન્મ છે, રાજકોટમાં, અને જન્મ છે એનો 7:45 છે. સવારે કે સાંજે? એ સાંજે. ઓકે. 19:45 રાજકોટ. શું પ્રશ્ન હતો?
એને સરકારી નોકરી મળશે ને, અને એનો લગ્ન યોગ ક્યારે છે? સ્ટડી શું કરે છે? MSc કરી લીધું છે ફાઇનલ, અત્યારે નોકરી કરે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. મંગળ શુક્ર સાથે છે અને શનિ રાહુનો શ્રાપિત દોષ છે. કર્મસ્થાનની અંદર ઓલરેડી મિથુન રાશિનો ગુરુ છે અને ધન ભુવનની અંદર તુલા રાશિનો ચંદ્રમા છે. ઇમોશનલ એટેચમેન્ટ ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. કન્યા લગ્ન છે જેના લીધે માઇન્ડ થોડુંક દ્વિધામય કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે જેના લીધે એના જીવનની અંદર પોતે મહેનત કરીને આગળ વધી શકે એમ છે, પરંતુ ભાગ્યસ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર રૂકાવટો આવે, વધારે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવડાવે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દોષોને નષ્ટ કરે છે. એટલા માટે કોઈ કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. ચિંતા કરોમાં, તમારા દીકરાનું ભવિષ્ય સારું છે. હા, અત્યારે શનિ મહારાજની મહાદશા ચાલી રહી છે, જેમાં રાહુની પ્રત્યંતર દશા છે, જેના લીધે થોડી ઘણી સ્ટ્રગલ બની શકે એમ છે, પરંતુ એના પછી એને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ઓલરેડી 7મા સ્થાનમાં બુધ મહારાજ નીચસ્થ છે, જેના લીધે દાંપત્ય જીવનમાં વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. લગ્ન કરતા પહેલા બની શકે ત્યાં સુધી મંગળ દોષ પણ બની રહ્યો છે, એટલે શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ આગામી 2025ની સાલની અંદર આવશે. એ પછી દીકરી માટેના પ્રયત્ન કરો તો અવશ્ય સારી એવી દીકરી સાથે લગ્ન થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત દર્શક મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે આનંદદાયી, મંગલદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા ધારેલા કામોને સફળ બનાવી શકશો. એક, મન ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. તમારા માઇન્ડ ઉપર જો તમે કાબુ રાખશો, તમારા ગોલ ઉપર, તમારા ધ્યેય ઉપર તમે ખાસ એના ઉપર જ ધ્યાન આપશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. કુટુંબીજનો, સ્નેહીજનોનો તમને સહકાર મળી શકશે અને ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારી પ્રતિષ્ઠાની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે અંગે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર તમને સારો લાભ મળી શકે માટે રોજને માટે સવારના પોરમાં માતા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. તમારા દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે સારો એવો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. આપને સુંદર મજાનો લાભ મળશે અને તમારા કાર્યની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આજનો શુભાંક 9 બની રહ્યો છે. 9 અંકનો તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને લાભદાયી છે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપશે અને શુભ સમય બપોરે 12:07 થી 1:48 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 8:46 થી 10:27 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, રોકાવું જોઈએ કે જે કરવાથી તમારા જીવનમાં સારી એવી સફળતા મળી શકે. આજે શનિવારનો દિવસ છે. હનુમંત કવચનો આજે પાઠ કરવો જોઈએ. હનુમાનજી મહારાજ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. આજે નબળા વિચારોને તમારા ઉપર હેવી ન થવા દેવા જોઈએ, જેથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રનો આજે સવિશેષ માત્રામાં જપ કરવાથી તમને સારો લાભ મળતો જણાય. બુંદી અને ગાંઠિયા જો બાળકોની અંદર વેચવામાં આવે તો પણ અવશ્ય આપને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને આપ રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.